કમ્પ્લીટ રોટલી બની ગઈ છે. અને હવે એમાં આપણું ખટા નહીં ને દહીં નહીં ને. હવે મિત્રો આપણે એમાં નાખશું દહીં. આની જે મોજ છે ને એ અલગ જ છે. હવે મિત્રો આપણે આને હરખું મિક્સ કરી નાખી. કાંઈ કટે નહીં એવું છે. અને આવો બધા દાળ તડકા ખાવા. મોઢામાં પાણી આવે તો જ આ. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આપણે ઘણા ટાઈમથી વિડીયો આપણે ઉતાર્યો નથી. ચાલો આપણે અત્યારે ઘણા મિત્રોને આપણે ફોન વતન આવે છે અને કમેન્ટ વતન કરે છે કે ભાઈ વિડીયો ઉતારો, ક્યાં છે અજયભાઈ. અને બધાના મિત્રોના લગભગના ફોનની કોલને બધું આવે છે. એટલે અત્યારે મિત્રો આપણે એક વિડીયો નાનો એવો બનાવી છે કે ભાઈ આપણે અત્યારે ગાડીમાં જ છે. અને અત્યારે મિત્રો આપણે જે જગ્યાએ છે એ આપણે ઓરિસ્સાની બોર્ડર આગળ છે. કેમ કે આપણે અત્યારે છે ઓરિસ્સા, જે આપણે બરગઢ સંબલપુર પાસે. એટલે ત્યાં અત્યારે મિત્રો આપણે ગાડી ઊભી રાખી છે. અને અત્યારે જુઓ તમે પાછળ જોતા જઈશો કે આપણી ગાડી ભરેલી છે. અને આપણે મિત્રો જવાનું છે ઝારખંડમાં. એટલે અત્યારે આપણે અહીંયા તડકો ને એવું છે ને, એટલે આપણે અહીંયા ગાડી ઊભી રાખી છે. અને અત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને અત્યારે વાગ્યા છે આપણે બપોરના 2. અને અત્યારે મિત્રો તડકો થઈ ગયો છે ફૂલે ફૂલ. એટલે એ કારણે જ આપણે અહીંયા ગાડી રાખી છે. અને બધા આપણે જોવો તમે, જેટલી તમે પાછળ ગાડીઓ જોવો એ, અને અહીંયા ગ્રાઉન્ડમાં તમે જોવો આ બધી ગાડીઓ આપણે અહીંયા તડકાના હિસાબે બધા છાંયે રાખી દીધી છે. અને આપણી ગાડી વતન આપણે અહીંયા રાખી છે. અને અહીંયા આપણે હવા ગ્રીસવાળા છે. એટલે હવા ગ્રીસને એવું કરાવવાનું છે. હવા તો નથી કરવાની, પણ ગ્રીસ અને ફિલ્ટર સાફ કરાવવાનું છે. કેમ કે આપણે ભરેલી ગાડી છે એટલે હવા તો ચેક ન થાય, પણ આપણે અહીંયા ફિલ્ટરને એવું સાફ કરાવી નાખી અને ગ્રીસ કરાવી નાખી. અને પછી આપણે અહીંથી 4-5 વાગે નીકળશું. અને અત્યારે જુઓ બધી ગાડીઓ તમે જુઓ ને તો બધે ઝાડવાના છાંયે રાખી દીધી છે. અને આપણે અત્યારે છે ઓરિસ્સામાં, અને છત્તીસગઢ અને ઓરિસ્સાની બોર્ડર પાસે આપણે HP નો પેટ્રોલ પંપ છે. અને ત્યાં આપણે મારવાડીભાઈની હોટલ છે. એટલે ત્યાં આપણે ગાડી રાખી છે. અને હવે આપણે અહીંથી નીકળશું 5 વાગે. અને આગળ સીધું આપણે આવશે બરગઢ. બરગઢ પછી સીધું આવી જશે સંબલપુર. અને સંબલપુરથી પછી આપણે રાવલ કિલ્લાવાળા રસ્તા ઉપરથી સીધું આપણે ઝારખંડની બોર્ડર પકડવાના છે. એટલે અત્યારે હવે આપણે અહીંયા પહેલાં જમીને પછી આપણે અહીંથી નીકળશું. અને અહીંયા જો એક બીજી ગાડી છે, જુઓ તમે, આપણે રાજકોટની જ ગાડી છે. 78-72 નંબરની છે, પઠાણ લખેલી. અને બીજા આપણે બધા જોવો મારવાડી ભાઈની જ ગાડીઓ બધી ટેલર જ જાજા પડ્યા છે. કેમ કે આપણે ઓરિસ્સામાં ટેલરનું એનું વધારે, આપણે 14 વ્હીલ છે, 4 ટાયર છે, એ ગાડીઓ ઓછી હોય અહીંયા, પણ હાલ્યા રાખે. બાકી અહીંયા ઓરિસ્સામાં તમે જાજા જોવો ને તો ટેલરનું એવું જ હોય છે. એટલે હવે મિત્રો આપણે અહીંથી નાહી ધોઈ તો કમ્પ્લીટ થઈ ગયા છે. પણ આપણે જમીન પછી આપણે અહીંથી નીકળવાના છે. એ બાકી એ જે 3 કલાક પછી, કેમ કે તડકો અત્યારે છે ફૂલ. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને પ્લસ મિત્રો આપણે ઘણા મિત્રોને કોમેન્ટ ને ફોન ને બધું આવતું હતું, કોઈ વિડીયો ઉતારતા નથી. કેમ કે મિત્રો આપણે ટાઈમમાં એડજસ્ટમેન્ટ થતું નથી, એટલે એના હિસાબે આપણે વિડીયો ઉતારતા નથી. કેમ કે આપણે વિડીયોને એવું ઉતારવામાં રહી છીએ, એડિટિંગમાં ને એમાં બધામાં રહીને એના કારણે આપણો ટાઈમ રહ્યો નહીં, થોડોક સેટિંગ નથી આવતો, એટલે આપણે વિડીયો ઉતારતા નથી. પણ આપણે ધીરે ધીરે બધું એડજસ્ટમેન્ટ કરીને પછી આપણે વિડીયો પાછા ચાલુ કરશું. કેમ કે આપણે બધા એટલે લગભગ નહીં હોય ને તો 100 થી 150 ફોન આવી ગયા છે કે ભાઈ વિડીયો કેમ નથી ઉતારતા. એટલે આજ મિત્રો આપણે નાનો એવો વિડીયો ઉતારી છે. અને આપણે તમને કહી શકીએ કે આપણે અત્યારે ગાડીમાં જ છે. અને અત્યારે આપણે છે ઓરિસ્સામાં, અને આપણે જવાનું છે ઝારખંડ. તેલ ને એવું બધું નાખી લીધું છે. કેમ કે અત્યારે તડકો છે એટલે આપણે ટોપરાનું તેલ નાખ્યું છે. કેમ કે ટોપરાનું તેલ તડકા માટે બહુ સારામાં સારું. એટલે અત્યારે ટોપરાનું તેલ ને એવું બધું નાખી લીધું છે. અને હવે સીધા આપણે હેલા જાય હોટલે. અને હોટલે જમી લઈ, અને જમીને પછી આપણે 1-1.5 કલાક આરામ કરીને પછી આપણે અહીંથી નીકળશું. અને અહીંયા અત્યારે તમે જુઓ ને આપણે ગ્રાઉન્ડ છે 1 નંબર. કેમ કે આપણે અહીંયા HP નો પંપ છે, અને પંપની અંદર જ હોટલ છે મારવાડીની. અને અત્યારે જો લગભગ ગાડીઓ જેટલી આપણે અહીંયા ઓરિસ્સામાંથી કે બંગાળમાંથી ગાડીઓ આવતી હોય
એ બધી અહીંયા વોલ્ટ કરતી હોય, કેમ કે અહીંયા સુવિધા બહુ સારી છે. જુઓ તમે, કેમ કે પાર્કિંગ તમે જુઓ ને તો જુઓ એકદમ આરસીસી કરેલું પાર્કિંગ છે. અને ગાડીઓવાળાને મજા આવે, કેમ કે ધૂળીને એવું કાંઈ ન હોય. ટાયરો ચેક કરવામાં અને કોઈ પણ નાનું મોટું કામ કરવું હોય ને તો આપણે ગાડી કામ કરવાની મજા આવે. અને જો લગભગ આપણે અહીંયા જાજા ટેલર જ છે. આ જો લાદી ભરેલી ગાડી છે, આ બાજુ કોયલું ભરી છે. અને સામે જોવો બધું આપણે નાહવાની સુવિધા એક નંબર છે, કાંઈ ઘટે નહીં એવી. અહીંયા જોવો જીજે બહાર પડી છે, અદાણી પોર્ટનો માલ છે. જો આપણે અહીંયા સીજી પાર્સિંગ અને સામે પંપ છે એચપીનો. અને આ બાજુ આપણે હોટલ છે. જો તમે કાંઈ ઘટે નહીં એવું છે. એટલે હવે મિત્રો આપણે હોટલે આવેલા છે જમવા, જમીન પછી નીકળશું અહીંથી. दाल है, दाल फ्राई, दाल तड़का, सेव मसाला से टमाटर, मटर टमाटर, हरा प्याज, शिमला। तो नहीं है चोली का सब्जी है कि नहीं है? हरा चोली नहीं है, दाल तड़का लगा दो. एक आदमी हूँ मैं. क्या कर रहे हो आप? लगाना आप लगा दो. रोटी गेहूं की बाजरी गेहूं की. હવે મિત્રો આપણે જો આવતા રહ્યા છે એનો ઓર્ડર દઈ દીધો છે દાલ તડકાનો. જો હોટલમાં કાંઈ ઘટે નહીં એવી હોટલ છે. હવે મિત્રો આપણે જમી લઈએ છીએ. આવી ગઈ છે દાલ અને આપણે ડુંગળી અને મરચી. અને આ બાજુ આપણે આવી ગઈ છે ઘઉંની રોટલી ગરમા ગરમ. અને આપણે જો ક્યાં નામ है आपका? भावेश ભાવેશ. કિધર કે वो બાડમેર? જોધપુર. મિત્રો આપણે જોધપુરના છે મારવાડી ભાઈ. આપણે જો ઓરિસ્સા અને છત્તીસગઢ બોર્ડર પાસે છે આમની હોટલ. એટલે અત્યારે હવે આપણે મિત્રો આપણે જમી લઈ અને જમીન પછી નીકળશું. ગરમા ગરમ રોટલી આવી ગઈ છે. એટલે આ રોટલી રહીને આપણે બધી ચોરી નાખી. બે હાથે ચોરવી જોઈશે. કમ્પ્લેટ રોટલી ચોરાઈ ગઈ છે. અને હવે એમાં આપણે નાખી દઈ આપણી દાલ તડકા. કાંઈ ઘટે નહીં એવી દાલ તડકા છે. અને હવે એમાં આપણું ખટ્ટા નહીં ને દહીં નહીં ને. હવે મિત્રો આપણે એમાં નાખશું દહીં. આની જે મોજ છે ને એ અલગ જ છે. હવે મિત્રો આપણે આને હરખું મિક્સ કરી નાખી. કાંઈ ઘટે નહીં એવું છે. અને આવો બધા દાલ તડકા ખાવા. મોઢામાં પાણી આવે તો જ. આ જમી લીધું છે અને જમીન હવે અત્યારે જોવો આપણે અહીંયા કપડાને એવું ધોયું હતું એટલે ધોઈ લઈ સુકાઈ ગયા છે કે નહીં. સુકાઈ ગયા હોય તો લેતા જાય, નકર પછી આપણે ઘડીએ આરામ કરીને પછી પાછા જોઈશું. કેમ કે આપણે અહીંયા અત્યારે ઓરિસ્સામાં લઈએ એટલે બધું આપણે હાથે જ કરવાનું હોય. જોવો તમે અહીંયા કપડાં ધોઈ નાખ્યા હતા. આપણી લુંગી તો જોવો સુકાઈ ગઈ છે, કેમ કે લુંગી રહી સુકાઈ જાય, કપડાં રહી ન સુકાય. હા જો આપણું ટી શર્ટ અને લાલ મકોડા. આમ જો કેમ કે પેન્ટ ને એવું ઠંડુ હોય ને એટલે લાલ મકોડા છે. અમે જો ટી શર્ટ સુકાઈ છે. અને અહીંયા જો અત્યારે સુવિધા જોવો તમે, નાહવાની કાંઈ ઘટે નહીં એવી. પાણી તમે જોવો એટલે બધા આપણે અહીંયા જ નાહી. ડ્રાઈવર ભાઈ જોવો એકદમ તાજે તાજું પાણી છે. બધા ગાડીઓ વતન અહીંયા જ ધોવે છે. અને આપણે મારવાડીની હોટલ એક જ એવી છે કે ત્યાં ખટારા ધોવા દે, બાકી એકય હોટલે ગાડી ધોવા દે નહીં. બાકી મારવાડી રહ્યા ને એ એક જ એવા છે કે તમે ગમે એવું પાણી બગાડો કે ગમે એટલું તમે વસ્તુ ઓલું કરો, બાકી મારવાડીની હોટલે શેઠ કે ઓનર કોઈ એમ ન કે ભાઈ તમે આ શું કરો છો. એ બાકી આપણે અમુક જગ્યાએ તમે જોવો ને તો આપણે ગુજરાતમાં ઘણી જગ્યાએ એવું છે કે ભાઈ હોટલે પાણીને એવું બગાડતા હોય અને ગાડીઓ આડેધડ રાખો ને તો તમે કહેવા આવે કે આમ રાખો તેમ રાખો. બાકી આપણે મારવાડીની હોટલે તમે ગમે ત્યાં જાઓ તો એ એમ નહીં કે ભાઈ તમે ગાડી આમ લઈ ગયો. અત્યારે આપણી જ ગાડી જોવો સામે પડી છે તો આપણને કોઈ કહેવા ન આવે કે ભાઈ તમે અહીંયા પંપની મોક આગળ ગાડી રાખી છે તો આમ લઈ લ્યો. કેમ કે અહીંયા મારવાડીની સિસ્ટમ જ એ રીતની છે. અને હવે આપણે અહીંયા પંચરવાળા ભાઈને પૂછી લઈએ ગ્રીસને એવું થયું કે નહીં. હા ક્યાં હુआ भैया, क्या कर दिया ग्रीस? हो गया? फिल्टर भी हो गया? कितना हुआ पैसा?
250 वो चौकड़ी में कर दिया ना ले लो મિત્રો આપણે જો પૈસા ને એવું આપી દઈએ ને પછી આપણે નીકળી અહીંથી એ તો નથી નીકળવું ઘડીક રહીને જ નીકળશું કેમ કે તડકો અત્યારે જો ફૂલે ફૂલ છે હા એ બધા અત્યારે જો અહીંયા ટાટા થાય કરે છે આરામ ડબ્બા ગાડી વેસ્ટ બંગાળ આપણે ચેક તો કરી લઈ ગ્રીસ ને એવું થઈ ગયું છે એટલે કરી જ નાખ્યું જ હોય કેમ કે આપણે દર વખતે આવી તેરાની આગળ જ કરાવી છે ગ્રીસ ને ફિલ્ટર ને એવું બધી કમ્પ્લીટ થઈ ગયું તો ગયું છે બધું આ બધું કમ્પ્લીટ ગ્રીસ થઈ ગયું છે આ ટાયરમાં તો એર આવીને ફૂટી ગયું હતું ફૂટીને પછી પેચ માર્યો હતો પેચ મારીને અત્યારે હાલ્યું રાખે છે જો તમે આ રીતનું છે ક્યારે ભડાકો બોલે એનું કંઈ નક્કી નથી એટલે ઉનાળામાં તો બહુ ધ્યાન રાખવું પડે ટાયરોમાં અને આ બાજુ મિત્રો આપણે આપણો કાલે જમવાનું બનાવ્યું હતું ને કુકર છે તો એવું હતું સુકાઈ ગયું કમ્પ્લેટ હવે આને મૂકી દઈ કેમ કે આપણે ઓરિસ્સામાં હાલવું હોય એટલે આપણે જમવાની સામગ્રી બધી આપણે રાખેલી જ છે ટાઈમ મળે નહીં આપણે બનાવશું બાકી પછી થયું અને અત્યારે તમે મિત્રો રસ્તો જોવો ને તો રસ્તો આપણે સુમસાન પડ્યો છે નહીં કોઈ ગાડીઓ કે કોઈ વસ્તુ નહીં કેમ કે અત્યારે તડકાની બધાએ ગાડીઓ રાખી દીધી છે અહીંયા જો આપણે જીજે 27 સરખેજ પાર્સિંગ અને સુમસાન અને આ રસ્તો મિત્રો તમે ગમે ત્યારે આવો અત્યારે નહીં ઉનાળો હોય કે શિયાળો હોય કે ચોમાસું હોય ગમે ત્યારે આ રસ્તા ઉપર આપણે ખટારા સિવાય અહીંયા ટ્રાફિક ન હોય નાનું વાહન ફોર વ્હીલું એ વસ્તુ હોય જ નહીં કેમ કે આપણે આજે હાઈવે ઉપર ઊભા ને એ આપણે મુંબઈ કલકત્તા હાઈવે છે કેમ કે આ રસ્તો સીધો આપણે તમે કલકત્તા વહી જાય કેમ કે અહીંથી સીધો આપણે સંબલપુરથી આપણે મિત્રો તમે જોવો ને તો આપણે વળી જવાનું છે બાકી આ રસ્તો સીધો આપણે વહી જાય કલકત્તા કેમ કે સંબલપુર પાસ કરીને સીધું આપણે કેન્જરનો ઘાટ બાટ ચડીને સીધું આપણે આવી જાય ઝારખંડનો 20 કિલોમીટરનો કટકો આવે ત્યાર પછી ખડગપુર અને ખડગપુર પછી સીધું આપણે કલકત્તા લાગી જાય એટલે આ રસ્તો રહ્યો ને સીધો આપણે કલકત્તા બેનગાંવ બોર્ડર બાંગ્લાદેશ બોર્ડર આગળ વહી જાય એ રીતનો આ રસ્તો છે આવડો આપણે રસ્તો કહેવાય મુંબઈ કલકત્તા હાઈવે એટલે એ હાઈવે ઉપર આપણે અત્યારે ઊભા છે અને આપણે અહીંથી આ સંબલપુરથી વળી જવાનું છે સીધું ઝારસુકડાથી સીધું રાવલ કિલ્લા થઈને સીધું આપણે જે આ લોકેશન નાખ્યું છે ને એ આપણે છે ઝારખંડ અને ઓરિસ્સાની બોર્ડર પાસે ગાડી ખાલી કરવાની છે એટલે હવે આપણે મિત્રો આપણે અહીંયા ગાડી ટાટા સાંઈ રાખેલી છે અને પછી આપણે અહીંથી ટાટાપોરે નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આપણે ઘડીક વાર આરામ કરી સાંજના 5 વાગી ગયા છે અને અત્યારે જવું આપણે ઉઠી ગયા છે અને ઉઠીને હવે આપણે અહીંથી ચા પાણી પીને અને નીકળી કેમ કે અત્યારે વાતાવરણ હવે થઈ ગયું છે આવું ઠંડુ જુઓ તમે તડકો નામનો નથી અને વાગી ગયા છે 5 અને આમ તો મિત્રો આપણે અહીંયા ઓરિસ્સા ડિસ્ટ્રિક્ટમાં તમે જોવો એટલે 5-6 વાગી ગયા દી વતન હાથમી જાય એટલે અત્યારે 5 વાગી ગયા છે અને વધુ હમણાં કલાકમાં તો દી વતન હાથમી જાય છે એટલે હવે આપણે અહીંયા ચા પાણી પીને પછી નીકળી અને અત્યારે જો ગાડીઓ બધી અહીંયા જ પડ્યું છે જે બપોરે આપણે આગળ વિડીયોમાં તમે જોયું એ બધી ગાડીઓ પડી છે એટલે હવે આપણે અહીંથી ચા પાણી પીને પછી નીકળી ચા પાણી પીને રનિંગ થઈ ગયા છે અને હવે સીધા આપણે હાલ્યા જાય સંબલપુર બાજુ અને અત્યારે મિત્રો જો આપણે વાતાવરણ થઈ ગયું છે એકદમ ઠંડુ એનું કારણ છે કે આપણે ઓરિસ્સામાં 5-5:30 જેવું થાય ને
એટલે આપણે દી રહ્યો એ થઈ જાય આથમી જાય. અને અત્યારે જેવું વાતાવરણ તમે એકદમ કંઈ ઘટે નહીં એવું છે આપણે ઓરિસ્સા. એટલે હવે આપણે હાઈલા જાય સીધા સંબલપુર બાજુ, કેમ કે આપણે સંબલપુરથી બાજુ વળી જવાનું છે ખાલી સાઈડ. એટલે એ સીધું આપણે વહી જાય રાવલ કિલ્લા રસ્તો. હવે આપણે કિલોમીટર કાપી હળવે હળવે. બરગઢ પાસ કરીને અને ઊભા રહ્યા છે. અને ઊભું રહેવાનું કારણ એ છે કે ભાઈ આપણે ગાડીમાં રોદો આવ્યો ને તો આપણે હેડલેમ્પ હતા ને હેડલેમ્પ ઉડી ગયા છે. અને અત્યારે જુઓ આપણે અહીંયા રોડ પર ગાડી રાખી છે અને વાયરિંગ વાળો અહીંયા જ છે. એટલે ફોન કર્યો હતો એટલે હમણાં હેડલેમ્પ લઈને આવે છે. એટલે આપણે લેમ્પને એવું નાખી દઈ. અને અત્યારે જુઓ આપણે અગરબત્તી કરી નાખી છે. જવા તમે જય માતાજી, જય માં હિંગળાજ, માં મેલડી. અને અત્યારે જો આપણે અહીંયા રોડ ઉપર જ રાખી છે ગાડી, કેમ કે આપણે મિત્રો સ્પીડ બ્રેકર આવ્યો ને ત્યાં લેમ્પ રિયા ઉડી ગયા છે. અને અત્યારે જો આપણે મેન હાઈવે ઉપર જ ગાડી રાખી છે. અને વાયરિંગ વાળો સામે જ છે જે આપણે આ દુકાન રહીને જો ઓટો ઇલેક્ટ્રિક ની દુકાન છે. એટલે ફોન કર્યો એટલે એ હમણાં આવે છે. એટલે પછી આપણે હેડલેમ્પ નાખીને પછી નીકળી હતી. કારીગર તો આવી ગયો છે એટલે લેમ્પ લેવા ગયો છે. અને આપણે મિત્રો આ બે રહ્યા ને આ બે ઉઠી ગયા છે, બાકી આ બે તો કમ્પ્લીટ ચાલુ છે. કેમ કે આપણે એક સાઈડના ન હોય ને એટલે થોડીક તકલીફ પડે. અને એમાંય આપણે મિત્રો ઓરિસ્સામાં થોડીક વધારે તકલીફ પડે, કેમ કે ઓરિસ્સામાં પોલીસવાળા કોઈ ગાડી જોવે ને તો આપણે હેડલાઇટું ન ચાલુ હોય ને તો એનો વધારે દંડ આપે છે. એટલે આપણે ફરજિયાત અત્યારે હેડલાઇટું ચાલુ કરાવવી જ પડે એવું છે. કેમ કે ઓરિસ્સામાં સિસ્ટમ છે કે ભાઈ ગાડીના ઇન્ડિકેટર અને હેડલેમ્પ જીવડાઈ કમ્પ્લીટ ચાલુ હોવા જોઈએ. અગર પોલીસવાળા કે આટલું ગમે ઊભા રાખે ને તો આપણે દંડ આવે. એટલે એના હિસાબે જ આપણે અત્યારે નાખી દઈએ અહીંયા. અને અત્યારે હવે લેમ્પ લેવા ગયા છે, લેમ્પ લઈને આવે પછી આપણે નાખી દઈએ. આવી ગયા છે. हाँ इसलिए ना ठंडे इसलिए थोड़ा प्रॉब्लम ज़्यादा रहता है. सही है, इसको रखे रहिए. एक साइड में चल जाएगा. चल जाएगा ना. हाँ, एक बत्ती है ना इसका, कम से कम ऐसे पूरा अंधेरा तो नहीं होगा. અમુક આપણે તો એમાં એક ચાલુ છે, હવે નાખીને પછી આપણે નીકળી. કઈ કંપની છે આપણને પાછું આ અંગ્રેજી આવડે નહીં ને. હવે મેં તો આપણે હેડલેમ્પ નાખીને પછી નીકળી. લેમ્પ નખાઈ ગયા છે અને હવે આપણે રનિંગ થાય. અત્યારે મિત્રો આપણે આ રોડે ટ્રાફિક હોય, નાનું વાહન છે, મોટું વાહન છે.
બધા આવેલા જાય સંબલપુર. સંબલપુરને એ બધું પાસ કરી લીધું છે અને સંબલપુર પાસ કરીને મિત્રો આપણે અહીંયા વરસાદ ચાલુ થયો હતો અને અત્યારે જો આપણે આવ્યા ગઈ છે રાતી રોડ ઉપર જે આપણે રાવલ કિલ્લાવાળો રસ્તો આવે ને સંબલપુરથી રાજપુરા અને રાવલ કિલ્લા અહીંયા અત્યારે જો મિત્રો જંગલ છે જંગલમાં જ અત્યારે આપણે હરિયા જઈએ અને વરસાદ જો એ ચાલુ છે અત્યારે રહી ગયો છે જો અત્યારે તમે આપણે સુમસાન રસ્તો છે અને આખું બધું રહ્યું ને જંગલ જ છે. આપણે ઓરિસ્સાનું જંગલ છે અંદર આપણે નગર ડુંગરા અને એવું જ બધું છે. આપણે દિવસનો હોય તો આ બધું ક્લિયર દેખાય બાકી રાતે તો અત્યારે જવો તમે બધું આવું ઇલાકો હાવ સુમસાન છે. અત્યારે તો ગાડીઓ ને એવું ઓછું હાલે આ રોડ ઉપર. અને આખું ઘોર જંગલ જ છે આખે આખું. હવે મિત્રો આપણે હાઈલા જાય કેમ કે આપણે રાવલ કિલ્લા અહીંથી આપણે જે છે 80 થી 90 કિલોમીટર ત્યાંથી આપણને પાછો હાઈવે ભેગો થઈ જાય છે ઝારખંડ વાળો રાંચી વાળો. હવે આપણે હાઈલા જાય અત્યારે તો વરસાદ નથી બાકી નગર વરસાદ આગળ ચાલુ જ હતો. જય માતાજી મિત્રો. અને આજે આપણો બીજો દિવસ છે અને મિત્રો આગળ તમે જોયું કે ભાઈ આપણે વરસાદ ને એવું બધું આવતું હતું અને આપણે રાતે મિત્રો પહોંચી ગયા હતા એટલે રાતે નહીં પણ સવારે વહેલા પહોંચી ગયા હતા જે આપણે ગાડી ખાલી કરવાની હતી ને ત્યાં. અને અત્યારે જે આપણે ગાડી ખાલી કરવાનું છે ને એ આપણે હાવ જંગલમાં કંપની છે એટલે અત્યારે ત્યાં થઈ આપણે ઝારખંડ પાસે થઈ આપણે ઝારખંડ અને ઓરિસ્સાની બોર્ડર પાસે થઈ ત્યાં આપણે અત્યારે ગાડી ખાલી કરવાની છે. અને અત્યારે મિત્રો અહીંયા રાતે જેવો વરસાદ હતો એવું જ અત્યારે વાતાવરણ છે એટલે અત્યારે જો આખું આમ કાળો ઘમત દેખાય છે જોવો તમે. અને આપણે રાખી દીધી છે ગાડી સાઈડમાં અને રાતે વરસાદને એવું આવ્યું ને એટલે આપણે જો તાલપત્રી જેવી તેવી માથે ઢાંકી દીધી હતી. તેનું કારણ હતું કે આપણે રાતે ચાલુ વરસાદે બધું આ કામ કરવું પડ્યું હતું કેમ કે આવી ખબર જ નથી કે આવો વરસાદ અહીંયા આવી જાય છે. અને અત્યારે જો છાંટા રહ્યા ને એ ચાલુ જ છે જો આ કાચમાં તમને દેખાતા હોય જો એ છાંટા ચાલુ જ છે અહીંયા. અને જે ક્યારે વરસાદ આવે એનું નક્કી નથી કેમ કે વાતાવરણ જ એવું છે. અને આ બધું રહ્યુંની આપણે જંગલ જ છે અહીંયા જો જંગલમાં જ આપણે આ કંપની છે. અને આપણે જે કંપનીનો ગેટ રહ્યો ને એ અહીંયા છે જે આ બાઇક ઊભું ને ત્યાં. અને અહીંયા ગાડીનું પાર્કિંગ છે એટલે બધી ગાડીઓ જોવો અહીંયા પડી છે. ઓરિસ્સાની જ ગાડીઓ છે જાજી કેમ કે ઓરિસ્સા રહ્યું સાવ નજીક જ છે. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય ચા પાણી પીવા. એનું કારણ છે કે આપણે જે ઉઠા જ છે અને હવે બિલને એવું જે એવા છે ત્યારે આપણને બોલાવે પછી આપણને ખબર પડે. એટલે હવે આપણે ચા પાણી પીતા આવી ચા પીવા આવતા રહ્યા છે. અને અહીંયા જોવા એનો નાસ્તો તમે જુઓ
શું કહેવાય ને વડા કેવા થાય છે. આ બાજુ વડા તો આ બાજુ છે, ઓલી બાજુ જો બ્રેડનો ચૂંદો ને એવું ભેગું કરીને બનાવે છે. અને આ રહ્યા એ કંઈક નવીન પાઇપકામ છે. ઓકે, આપણે જો ચા આવી ગઈ છે અને આપણે હાઈવેથી આપણે અંદર થઈ જો તમે આવડો આપણે રાવલ કિલ્લા રાંચીવાળો હાઈવે છે. ગાડી ઉતાર્યા છે ચા પાણીને એવું પીને, અને પ્લસ કે આપણે અહીંયા થોડુંક બકાલું ને એવું લેતા આવ્યા છે. એટલે આપણે અત્યારે હવે બનાવવાના છે જમવાનું. એનું કારણ છે કે ભાઈ અહીંયા કંઈ વ્યવસ્થા છે નહીં, મળે છે બહાર પણ એ ચોખા ને એવું બધું મળે છે એટલે આપણને કંઈ મજા ન આવે. એટલે અત્યારે હવે આપણે બનાવી જમવાનું, અને આપણે અહીંયા ખાલી કરવાનું કીધું હતું પણ એ જે કાંઈ ઓર્ડર આવ્યો નથી અંદરથી ફોન ને એવું કાંઈ, ત્યાં લગનમાં આપણે કંઈક અહીંયા જમવાનું બનાવી. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. એટલે હવે આપણે બનાવી જમવાનું. પહેલાં બધું આપણો સામાન કાઢી લઈ. પહેલાં ભરતા આવી પાણી, કેમ કે આપણે પાણી થઈ ગયું ખાલી, અને સામે જ જવો ડંકી છે, ડંકીમાંથી આપણે પાણી ભરતા આવી. કેમ કે બધા ગાડીઓવાળા અહીંથી જ પાણી ભરતા હતા, એટલે પીવાનું જ પાણી છે. એટલે હવે ભરી લઈ પાણી ભરીને ઉતાર્યા છે. અને આપણે જો ચા પીવા ગયા ને ત્યારે અહીંયા નાના બટાટા મળતા હતા, બટાટી, અને આ ડુંગળી છે, ટમેટા છે, લીંબુ છે. અને આ બાજુ આપણે બધો સામાન કાઢી લીધો છે આપણો. એટલે હવે મિત્રો આપણે પેલા આખા બટેટાનું શાક બનાવવું છે. એટલે આને બટેટી બાફી નાખી પછી આગળની બીજી પ્રોસેસ ચાલુ કરી. આપણે મૂકી દઈએ કુકર, એમાં નાખી દઈએ આપણે પાણી. આપણે બટાટા રહ્યા નહીં બાફા છે ને, એટલે પાણી થઈ ગઈ છે. આપણે એટલા બટાટા થઈ રહી છે, કેમ કે આપણે સહી એક જ, એટલે અત્યારે બનાવી નાખીને તો આપણે હાંજે હોતન હાલશે. ઢાંકણું કરી દીધું બંધ. એટલે હમણાં હવે 10 મિનિટ નહીં થાય કે આપણે બટાટા બફાઈ જાય છે. આપણે મિત્રો કુકરમાં બટાટા બફાય ત્યાં લગનમાં આપણે બનાવી નાખીએ એકાદો સારો ફર્સ્ટ ક્લાસ માવો, ત્યાં આપણે બટાટા બફાઈ જાય. બટાટા બફાઈ ગયા છે. થોડીક વાર ઠરવા દે પછી ફોલી નાખી. બટાટા કમ્પ્લીટ ફોલી નાખ્યા છે, બટાટા અને ડુંગળી, અને આ બાજુ આપણે ટમેટા. એટલે હવે આપણે કરી વઘાર ચાલુ, કેમ કે શાક ને એ બધું બની જાય પછી આપણે રોટલીનું કામ ઉપાડશું. અને હવે બધા આપણે મસાલો બનાવી નાખીએ આપણો ફર્સ્ટ ક્લાસ. આપણું મરચું, આપણે ધાણા પાવડર, આપણું હળદર, આપણે જીરું છે, થોડુંક નાખી દઈએ જીરું. આપણી આદુની પેસ્ટ.
બધું કમ્પ્લીટ મિક્સ કરી નાખી કે આપણે તેલ આવી જાય. તેલમાં સહેજ પાણી હોય એવું લાગે છે. તેલ થોડુંક વધી ગયું છે. તેલ આવી જાય પછી આપણે આ જીરું નાખી દઈ. આદુ લસણની પેસ્ટ નાખી દીધી છે અને સહેજ નાખી દઈએ આપણે આમાં પાણી. બધું મિક્સ થઈ જાય. આપણું તેલ આવી ગયું લાગે છે. જીરું નાખી દઈ થોડુંક. એમાં સીધી આપણે જઈશે આપણી ડુંગળી. આખી ડુંગળી. આપણો મસાલો થઈ ગયો કમ્પ્લેટ. હવે આપણે ડુંગળી પાકવા દે હરખી. કેમ કે આપણે જે છે એ ડુંગળીને જ પકાવવાની છે. બાકી તો બટાટા તો બાફેલા જ છે ને ગ્રેવી બનાવવાની છે. એટલે આપણું શાક થઈ જાય કમ્પ્લેટ. હવે મિત્રો આપણે જો ડુંગળી તો સહેજ પાકી ગઈ છે એટલે આપણે પહેલાં એમાં નાખી દઈએ આપણી ગ્રેવી. કેમ કે આપણે ગ્રેવી જ બનાવવાની છે, બીજું તો કાંઈ આમાં છે નહીં લાંબુ. સહેજ પાણી નાખી દીધું છે. કેમ કે બહુ પછી આને તેલમાં ડુંગળીને રહેવા દઈએ ને તો ડુંગળી કાળી પડી જાય. ઓલી પછી આ મસાલામાં પાકે ને તો આપણે સ્વાદ આવી જાય એક નંબર. સહેજ પાણીને એવું નાખી દીધું છે અને પાણીની બધું સરખું વ્યવસ્થિત ગ્રેવી બની જાય પછી આપણે બટાટા નાખી દઈશું. કેમ કે બટાટા બાફેલા છે એટલે આમાં કંઈ જાજો ટાઈમ રાખવાનો હોય નહીં. અને ત્યાં લગનમાં આપણે બાંધી નાખીએ હવે લોટ. લોટ કમ્પ્લીટ બંધાઈ ગયો છે અને આપણે બટાટા એમાં નાખી દીધા છે. એટલે હમણાં હવે આપણે શાક થઈ જશે કમ્પ્લીટ. અને પ્લસ મિત્રો કે હવે આપણે લોટને એવું બંધાઈ ગયું ને કે આપણે અંદર સિક્યોરિટીનો ફોન આવ્યો છે કે ભાઈ ગાડી લઈને અંદર આવો. એટલે હવે આપણે આ બધું હકેલી લઈ અને પછી આપણે હવે અંદર બનવાનો ચાન્સ હોય તો બનાવશું, નગર પછી થયું. એટલે અત્યારે હવે આ બધું વ્યવસ્થિત પાછું મૂકી દઈ અને હાલ્યા જાય હવે સીધા કંપની અંદર. કંપની અંદર આવતા રહ્યા છે અને ગાડી અહીંયા અત્યારે સાઈડમાં રખાવી છે ગોડાઉને. એટલે કીધું છે કે ભાઈ 2-3 વાગે મજૂર આવે પછી ગાડી ખાલી કરશે. એટલે હવે આજ ખાલી થાય તો થાય, નકર કાલ હોતને ખાલી થાય. અને અહીંયા મિત્રો આપણે વિડીયો ઉતારવાનું ને બધી મનાઈ છે. ચાલો અત્યારે કોઈ છે નહીં એટલે આપણે વિડીયો ઉતારી નાખી છે. બાકી હવે આગળનું બધું હવે બહાર નીકળીને પછી આપણે વિડીયો ઉતારશું. એટલે હવે જોવી આપણી ગાડી આજ ખાલી થાય છે કે નથી થતી. અને અત્યારે જુઓ આપણે કંપની અંદર જ છે. જુઓ તમે આપણે અહીંયા ગાડી ખાલી કરવાની છે અંદર. હવે આ ગોડાઉનમાં કરે પછી પાછળના ગોડાઉનમાં કરે. જોવી હવે શું થાય છે. અને હવે આપણે વિડીયો અહીંથી ખાલી કરીને બહાર નીકળીને પછી વિડીયો આપણે ઉતારશું. એટલે વિડીયોમાં બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે અહીંથી ગાડી ખાલી કરીને બહાર નીકળીને પછી વિડીયો ઉતારશું. ગાડીમાં ત્યાં ટાઈમ મળ્યો છે ને તો આપણે બનાવી નાખી રોટલી. કેમ કે શાક તો આપણું જો બનીને કમ્પ્લીટ પીડ્યું છે. રોટલી બનાવી નાખી કેમ કે લોટ તો આપણે બહાર જ બાંધી નાખ્યો હતો. અત્યારે જો આપણે અહીંયા 2 રોટલી થઈ ગઈ છે અને ત્રીજી બને છે. ટોટલ 6 રોટલીઓ છે. એટલે હમણાં ફટોફટ રોટલી છેડવી નાખી અને પછી આપણે જમી લઈ. કમ્પ્લીટ રોટલી બની ગઈ છે અને હવે આપણે બે જમવા આપણું શાક કાઢી જો જે કેવું બન્યું છે. આપણું શાક છે તેલ વધી ગયું છે પણ તોય હાલશે, વાંધો નહીં આવે.